જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય ક્રાંતિ નામનું જે કેમ્પેન ચાલે છે એના દ્વારા એટલી તો ખબર પડે છે કે ઘણા બધા વૈષ્ણવો જાગી ગયા છે અને ઘણાને એટલી ખબર પડી ગઈ છે કે વલ્લભ કુળના જે કાંઈ કરતૂતો ચાલી રહ્યા છે એમાં ફસાવાની કોઈ જરૂર નથી. પણ હજી ઘણા બધા અંધશ્રદ્ધાળુઓ છે કે જેનું કોઈ લિમિટ નથી અને આ બધું ધાયરા કરતાં તો ઘણું વધારે સડો છે માર્ગમાં અને માર્ગના નામે. કારણ કે ઘણા તો એવા છે કે જે માર્ગમાં પણ નથી, અન્યાશ્રય કરે છે, પણ પુષ્ટિ માર્ગના નામે બદનામી કરી રહ્યા છે અને પુષ્ટિ માર્ગના નામે ઘણા બધા લાભ લઈ રહ્યા છે. એટલે મેઇન વસ્તુ તો એવી છે કે પુષ્ટિ માર્ગનું નામ બચાવવાની આ એક વસ્તુ છે કે જેમાં હવે બધાએ જાગૃત થવાની જરૂર છે. અને જો એક સૌથી વસ્તુ પહેલાં તો એ જ સમજવી પડશે કે હવેલી જવાની કોઈ જરૂર નથી. બાલક બેટીજી વગર તમારો ઉદ્ધાર નહીં થાય એવું કોઈ જ કીધું નથી. મહાપ્રભુજી અને એના ગ્રંથ સિવાય એકેય વસ્તુને પકડવાની જરૂર નથી. જો તમને કૃષ્ણ સેવા ગમે છે તો તમે કૃષ્ણ સેવા જ કરો. અને જો પુરુષોત્તમ બાવા છે, પિયુષ બાવા છે, એવા શ્યામ મનોહરજી બાવા છે, એવા અમુક જે બાળકો છે કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે, એમનું સાનિધ્ય તમને મળે કે એમની પાસે તમે જઈને પુષ્ટ કરાવી શકો, બ્રહ્મ સંબંધ લઈ શકો તો ઠીક છે. અને જો ત્યાં સુધી તમે નથી પહોંચી શકતા, તમારા ગામથી દૂર છે, તો મહાપ્રભુજીના ચિત્રજી પધરાવીને એની કાનીથી પંચામૃત કરીને સેવા કરવા માંડો. અને જો તમે સેવા કરો જ છો તો પછી તમારે હવેલી જવાની કાંઈ જરૂર જ નથી. એ એક વાત મગજમાં ગાંઠ બાંધી રાખો. કારણ કે ભલે તમે ટાઈમપાસ કરવા જાઓ કે તમે કંઈક શીખવાના બહાને જાઓ કે ગમે એ રીતે, જો તમે હવેલી જતા જ રહેશો ને તો તમે આ બધામાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો. કારણ કે આપણે રોજ જે જગ્યાએ જાય ને ત્યાંથી આપણી શ્રદ્ધા વિકસિત થતી જાય અને એ શ્રદ્ધાને પછી અંધશ્રદ્ધામાં બદલતા વાર નથી લાગતી. અને તમને કોઈ જાતનું પાપ નહીં લાગે અગર તમે હવેલી નહીં જાઓ તો, કે બાળકો કે બેટીજીઓ પાસે નહીં જાઓ તો. એટલે તમે આશીષભાઈના વિડીયો સાંભળો, બીજા વૈષ્ણવોના વિડીયો સાંભળો તો તમને ખબર પડશે કે કેટલી હદે સડો વધેલો છે વ્યાભિચારનો અને પૈસા કમાવાનો. અને મને ખુદને મારો અનુભવ એવો છે કે ભલે પ્રભુ કૃપાથી વ્યાભિચારમાં કોઈ ખરાબ અનુભવ મને નથી થયો, પણ જે એક બેટીજી છે અમારા ગામમાં, એની પાસે હું બહુ જ હતી પહેલાં અને એની ભેટ પણ ઘણી કરતી. પણ ધીમે ધીમે પછી એમનું એવું થઈ ગયું હતું કે હું જે ભેટ કરું એ હું તો મારા બજેટ પ્રમાણે જ કરું, પણ પછી એની એક્સપેક્ટેશન વધતી જતી હતી કે નહીં આવું નહીં, આનાથી હાયર બજેટનું, હાયર કેટેગરીનું મને જોઈએ છે. તો એક બે વખત એણે મારી પાસે તેવી રીતે માગી પણ લીધું છે. પણ પ્રભુ કૃપાથી પછી તો હું આ પુરુષોત્તમ બાવાના અને આશીષભાઈના વિડીયો જોવા માંડી એટલે મેં જવાનું જ બંધ કરી દીધું. અને પછી એમને ખબર પડી કે હું આવી જાગૃતિ ફેલાવું છું તો એ મને ફોન કરીને ધમકાવવા માંડ્યા હતા કે તું તારા સંસારમાં જ પડી રહીશ, તને જેણે ઠાકોરજી પધરાવી આપ્યા છે એને તું પાછા દઈ આવ ઠાકોરજી, તું બહિર્મુખ થઈ ગઈ છો, આવું બધું કહેવા માંડ્યા છે. એટલે કહેવાય ને કે એ લોકો ડરે છે, વૈષ્ણવ એની પાસેથી ના જાય ને એ વાતથી એ લોકો બહુ ડરે છે. એટલે આપણે કોઈ જાતનું બીવાની જરૂર નથી. કારણ કે આપણે ભગવાનના નામે ભીખ નથી માગતા, આપણે તો શુદ્ધ મનથી પ્રભુની સેવા જ કરતા હોઈએ છીએ અને એ લોકો વેપાર કરે છે. એ એક ચોખવટથી સમજી લ્યો. અને જો આશીષભાઈએ એક વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો કેટલા બધા લોકોમાં જાગૃતિ આવી ગઈ. તો પ્લીઝ જે જાગૃત થઈ ગયા છો એ એક વિડીયો બનાવીને તમારી ચેનલ પર અપલોડ કરો. તમારે જે નામ રાખો એ રાખો, પણ વિડીયોઝ બનાવો તો કોક દિવસ કોક વૈષ્ણવ સમજશે. ભલે આજે નહીં સમજે, એક વર્ષમાં નહીં સમજે, પણ સમજશે. કારણ કે જે સાચું છે ને એ બધાએ સ્વીકારવું જ પડે છે. અને આ બધા બાવાઓની તો એટલી હદે અંધશ્રદ્ધા સૌરાષ્ટ્રમાં ફેલાયેલી છે ને કે બધા એવું કહેતા હોય છે, એવું સાંભળ્યું છે કે એ લોકો કરે એ બધું સાચું જ હોય અને એના અંગથી ગમે એ રીતે કૃપા કરી શકે, એના ગમે એ અંગથી ગમે એ રીતે કૃપા કરી શકે, એટલી હદે અંધશ્રદ્ધા છે. એટલે વ્યક્તિ પૂજામાંથી બહાર કાઢો અને નીકળો, બસ એટલું જ કહીશ. જય શ્રી કૃષ્ણ.